રાજ્યમાં કોરોનાના કેસ ફરી એક વખત નોંધાઈ રહ્યા છે, જે અંતર્ગત જૂનાગઢ સ્થિત સોરઠની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ખાસ તૈયારી કરાઈ। જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાય પૂર્વે તે પહેલા જ તૈયારી કરી લેવામાં આવી। તકેદારીના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ 50 બેડની વ્યવસ્થા કરાઈ। આ ઉપરાંત જરૂર પડીએ 7મા માળ પર પણ અલગથી કોવિડ માટે વિશેષ બેડની તૈયારી કરાઈ। 10,000 પીપીઈ કિટનો પણ જથ્થો, N95 માસ્કનો 8,000નો જથ્થો પણ તૈયારીના ભાગરૂપે રાખવામાં આવ્યો હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કુલ 800 બેડ ઓક્સિજન સુવિધા સાથેના છે। ઉપરાંત જરૂર પડે અહીં 800 બેડથી પણ વધારી તેને 1,180 બેડ ઓક્સિજન સાથે સુવિધા કરાઈ શકે તેવી વ્યવસ્થા છે। GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કુલ 800 બેડ કાર્યરત છે। આ તમામ ઓક્સિજન સપ્લાય સાથેના બેડ છે। અનિવાર્ય સંજોગોમાં જો વધુ જરૂરિયાત ઊભી થાય તો 1180 બેડ સુધીની વ્યવસ્થા થઈ શકે તેમ છે। આ તમામ ઓક્સિજન સપ્લાય સાથેના જ બેડ રહેશે। અગમચેતીના ભાગરૂપે ગ્રાઉન્ડ ફ્લોર પર 50 બેડ તથા 7મા માળે 100 બેડ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે। ઓક્સિજન બાબતે 20,000 લીટરની ટેન્ક કાર્યરત છે। બીજી એક 10,000 લીટરની ટેન્ક પણ જરૂર પડે તાત્કાલિક કાર્યરત થઈ શકે તે પરિસ્થિતિમાં છે અને 1,000 લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરે તેવો ઓક્સિજન પ્લાન્ટ પણ જરૂર પડે તાત્કાલિક કાર્યરત થઈ શકે તે પરિસ્થિતિમાં છે। પીપીઈ કિટનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। 10,000 પીપીઈ કિટ અવેલેબલ છે। N95 માસ્કનો જથ્થો પણ પૂરતો છે। 8,000 N95 માસ્ક ઉપલબ્ધ છે। આ ઉપરાંત ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા અટેન્ડન્ટ્સ પણ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ છે। તમામ સંબંધિત વિભાગને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલ છે। તમામ લોકોને પણ જણાવવાનું કે ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક રહેવું અને સાવચેત રહેવું જરૂરી છે। RT-PCR ટેસ્ટિંગ કિટ પણ પૂરતા સ્ટોકમાં ઉપલબ્ધ છે। 1900 ટેસ્ટ થઈ શકે તેટલી કિટ અત્યાર સુધી જે માહિતી મળી છે તે મુજબ નવો વેરિયન્ટ જે છે તેમાં માઇલ્ડ કેસીસ જોવા મળેલ છે, એવા કોઈ ગંભીર કેસીસ હજુ સુધી જોવા મળેલ નથી અને અમદાવાદના જે કેસ હતા તે મળતી માહિતી મુજબ હોમ આઇસોલેશનમાં જ તમામ દર્દીને રાખવામાં આવેલ હતા। એટલે ફરીથી તમામ લોકોને કહેવાનું કે ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક રહેવું જરૂરી છે। કોઈને પણ શરદી, તાવ, ઉધરસ એવા લક્ષણો જણાય તો ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો હિતાવહ છે।